નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુની અંદર। ગુજરાતમાં મેઘ સવારીની શરૂઆત થઈ ગઈ છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ગુજરાતની અંદર ગઈકાલે 29 જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો છે। આ વરસાદ જ્યાં પણ પડી રહ્યો છે ત્યાં વાવણી લાયક વરસાદ પડી રહ્યો છે। આ બાજુ તમે જોઈ શકો છો, હવે ચોમાસું ફરી એક વખત એક્ટિવ થવાની તૈયારીમાં છે। બંગાળની ખાડીની અંદર આગામી સમયની અંદર જોરદાર વાવાઝોડું બનશે। એક નહીં, બે નહીં, ઉપરાઉપરી 3 સાયક્લોનિક સિસ્ટમો બની અને આ સાયક્લોનિક સિસ્ટમ ગુજરાત ઉપર આવશે, જેને લઈને ગુજરાતની અંદર આ મહિનાની અંદર મૃગશિર નક્ષત્રની અંદર જ મિત્રો જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મૃગશિર નક્ષત્ર આજે બેસી રહ્યું છે અને તેને લઈને આ નક્ષત્રમાં કેવા વરસાદને લઈને આગાહી છે, સાથે સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર વાવણીને લઈને મોટી આગાહી આવી ગઈ છે। આ જ મહિનાની અંદર, આ જ અઠવાડિયાની અંદર મોટા સમાચાર મળી રહ્યા છે। અચાનક વાતાવરણની અંદર મોટા પલટાના સંકેત મળી રહ્યા છે। તો ખેડૂતો માટે સૌથી મોટા ન્યૂઝ કે વાવણી છે એ કઈ તારીખે થશે, કયા વિસ્તારમાં કેવી વાવણી થશે, હળવી કે લોઠી, તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો, તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ખાસ કરીને જે ભારતની અંદર હાલ કોઈ મોટી સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે ગુજરાતની અંદર હળવો વરસાદ જોવા મળી રહ્યો છે, પણ આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર ઉપરાઉપરી સિસ્ટમો બનશે અને તમામ સિસ્ટમો છે આવી રીતે મિત્રો ગતિ કરશે। ઉપરાઉપરી 3 થી 4 સિસ્ટમો બનશે, જેને લઈને ગુજરાત સહિત સમગ્ર ભારતની અંદર, ઉત્તર ભારતની અંદર ચોમાસું આગળ વધશે અને જ્યાં પણ વિસ્તારોની અંદર વાવણી બાકી છે તે તમામ વિસ્તારમાં વાવણી છે એ થઈ જશે। આમ તો જોવા જઈએ તો 30 તારીખ સુધીની અંદર સમગ્ર ભારતની અંદર ચોમાસું બેસી જતું હોય છે, તો એ જ રીતના ન્યૂઝ છે આપણને મળી રહ્યા છે। તેના કરતાં વહેલું ચોમાસું બેસી શકે છે। તો આજે મિત્રો મૃગશિર નક્ષત્રની શરૂઆત થઈ રહી છે, તેનું વાહન શિયાળ છે અને શિયાળ છે વધારે ભોગતું હોવાને કારણે આ નક્ષત્રની અંદર પવનનું જોર વધારે રહે તેવી શક્યતા જોવા મળી રહી છે। જો કે આ નક્ષત્ર ઉત્તરતાની સાથે જ મિત્રો ધમાકેદાર વરસાદની શરૂઆત થશે અને સારામાં સારી વાવણી જોવા મળશે। તો પહેલાં મિત્રો આપણે સિસ્ટમ વિશે જ વાત કરી લેવી, એટલે તમને ન્યૂઝ કોઈ ખોટા લાગે નહીં। તો અહીંયા તમે જોઈ શકો છો, હાલ હવામાન વિભાગે ખાસ કરીને 3 થી 4 દિવસ વરસાદને લઈને આગાહી કરી હતી, તેને લઈને પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થઈ હતી। ફરી એક વખત 14 તારીખની આસપાસ ફરી એક વખત વરસાદની શરૂઆત થશે અને આ વરસાદની શરૂઆત થશે બંગાળની ખાડીમાં અને અરબી સમુદ્રમાં બનેલી સાયક્લોનિક સિસ્ટમને કારણે। અને તમે જોઈ શકો છો 14 તારીખની આસપાસ એક સિસ્ટમ, આ સિવાય તમે જોઈ શકો છો 15 તારીખની આસપાસ એક સિસ્ટમ, અને તમે જોઈ શકો છો આગામી સમયમાં 16 તારીખની આસપાસ ફરી એક વખત એક સિસ્ટમ ગુજરાતમાં થાય છે। તો તમે જોઈ શકો છો આ સિવાય 17 તારીખની આસપાસ પણ અહીંયા 3 સિસ્ટમો એકસાથે જોઈ શકો છો। આ સિવાય 18 તારીખે તમે જોઈ શકો છો, 18 તારીખે એક મોટી સિસ્ટમ જે તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતને ઘેરી લેશે। 19 તારીખે આ સિસ્ટમ છે વાવાઝોડું બની અહીંયા તમે જોઈ શકો છો ગુજરાત ઉપર ત્રાટકશે, સાથે તેને સપોર્ટ કરશે અરબી સમુદ્ર ઉપરથી આવતા ભેજવાળા પવનો, અને તમે જોઈ શકો છો ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતની અંદર અહીંયા તમે જોઈ શકો છો રેડ એલર્ટ, ઘણા ખરા વિસ્તારોની અંદર રેડ એલર્ટ, અતિ ભારે વરસાદ છે એ ખાબકવાનો છે। તો આજના દિવસે આપણે વિડીયોની અંદર વાત કરશું કે આ સિસ્ટમ છે ક્યારે એક્ટિવ થશે, ગુજરાતના કયા કયા જિલ્લામાં કઈ તારીખે વાવણી થશે, તેને લઈને વાત કરીએ તો સૌપ્રથમ આપણે 8 તારીખની આજની જો વાત કરવામાં આવે તો તમે જોઈ શકો છો આજે પણ ગઈકાલેની જેમ જ સૌરાષ્ટ્રની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે પવન સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળવાનો છે। અને અહીંયા તમે જોઈ શકો છો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટના કેટલાક ભાગો, મોરબી, જામનગરના કેટલાક ભાગો, તો આ વિસ્તારમાં વરસાદ જોવા મળશે। આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર વલસાડ, તાપી, નવસારી, ડાંગના જે જંગલ વિસ્તાર છે આ વિસ્તારમાં વરસાદ જોવા મળશે। 9 તારીખથી હવે મિત્રો ધીમે ધીમે જોર થોડુંક ઘટશે અને જે ઓછા તાલુકાની અંદર વરસાદ પડશે, જ્યારે મિત્રો સિસ્ટમ બનશે ત્યારે મિત્રો વરસાદ જોવા મળશે અને સિસ્ટમ બનશે મિત્રો અહીં તમે જોઈ શકો છો 13 તારીખથી, એટલે કે 13 તારીખ સુધી વરસાદ ભૂલી જજો, વાવણી ભૂલી જશો, પરંતુ 13 તારીખ પછી જો વરસાદ ચાલુ થયો અને વાવણી બાકી રહી ગઈ વાવવાની,
તો તમને વાવવાનો સમય નહીં મળે, કારણ કે એક વખત સારો વરસાદ થયો તેની ઉપરા ઉપર વરસાદ છે ચાલુ રહેશે. અહીંયા તમે જોઈ શકો છો. તો કપાસ જેવા પાક છે એને 15-16 તારીખની અંદર તમારે સૌરાષ્ટ્રવાસીઓએ વાવી દેવા જોઈએ. કોરાની અંદર વાવો તો વધુ સારું, કારણ કે ત્યાર પછી અત્યારે મિત્રો સિસ્ટમ જોઈ શકો છો, એ ચાલુ થયા પછી કન્ટિન્યુ મિત્રો 7 દિવસ સુધી વરસાદ છે ધમપછાડા કરી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો 16 તારીખથી સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટની અંદર જળબંબાકારની સ્થિતિ, ભારેથી અતિ ભારે 2 થી 5 ઇંચ સુધીનો વરસાદ. આ સિવાય મોડી રાત્રે છે ઉત્તર ગુજરાત, અમદાવાદની અંદર પણ સારો વરસાદ પડી શકે છે. તો અહીંયા તમે જોઈ શકો છો. આ સિવાય 17 તારીખનો મેપ પણ જોઈ શકો છો. આપણે જેમ વાત કરી તેમ એક વખત વરસાદ ચાલુ થયો પછી બંધ થવાનું નામ લેશે નહીં. તો ઉત્તર ગુજરાતમાં પણ સારામાં સારી, એમાં સૌરાષ્ટ્રની અંદર ને દક્ષિણ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ જોવા મળશે. આ સિવાય 18 તારીખે થોડીક વિરામ છે, કારણ કે એક સિસ્ટમ મોટી બની અને આવી રહી છે. તો તમે જોઈ શકો છો 19-20 તારીખની આસપાસ સમગ્ર ગુજરાતની અંદર વાવાઝોડા સાથે વરસાદ જોવા મળી શકે છે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. સાથે સાથે પવનની વાત પણ કરી દેવી કે 8 તારીખથી લઈને પવન કેવો રહેશે. અંબાલાલ પટેલે તો આગાહી કરી કે આગામી સમયની અંદર જોવા જઈએ તો તાપમાન પણ વધવાનું છે, સાથે સાથે વરસાદને લઈને પણ આગાહી છે. તો અહીં તમે જોઈ શકો પવનની ઝડપ છે એ દરિયાકાંઠાના ભાગો છે એની અંદર વધારે જોવા મળી રહી છે. પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો 15 તારીખની આસપાસ વરસાદ જે છે એ જોવા મળશે. ત્યારબાદ 16 તારીખની આસપાસ ગાજવીજ સાથે કડાકા ભડાકા સાથે વરસાદ પણ જોવા મળશે, વાવાઝોડું પણ જોવા મળશે, મિની વાવાઝોડા સાથે. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ગાજવીજ સાથે 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. તો તેને લઈને ભારે તારાજી, જળબંબાકારની સ્થિતિ, ઘણી જગ્યાએ વૃક્ષો પડી જવાને કારણે હાઈવે બંધ થઈ જવાની પણ સમસ્યા જોવા મળી શકે છે. કારણ કે અમુક વિસ્તારોની અંદર પવનની ઝડપ છે 80 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા તમે જોઈ શકો છો ખૂબ જ ભારે પવન છે જોવા મળી રહ્યું છે, જેને લઈને અમુક વિસ્તારમાં તમે જોઈ શકો છો રેડ એલર્ટ પણ છે. અને એક જ 2 કલાકની અંદર 5-5 ઇંચ સુધી વરસાદ પણ પડી શકે છે. તો જેને લઈને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. અને ખાસ કરીને બંગાળની ખાડીમાંથી જે વાવાઝોડું આવતું હોય છે તેની દિશા આવી રીતે હોય છે. એટલે સૌપ્રથમ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં વરસાદ પડતો હોય છે, ત્યારબાદ સૌરાષ્ટ્રમાં અને લાસ્ટમાં કચ્છની અંદર વરસાદ પડતો હોય. તો આ પેટર્ન છે જોવા મળવાની છે આગામી સમયની અંદર. તો ફરી એક વખત વાવણીને લઈને ખેડૂતો જે ચિંતા કરી રહ્યા છે તે હવે મિત્રો દૂર થશે. અને વરસાદની એક ધમાકેદાર એન્ટ્રી છે. હવે પછીનો 1 વીક જશે, કોરું જશે, ત્યાર પછી બીજા વીકથી સંપૂર્ણ આખું અઠવાડિયું છે અહીં તમે જોઈ શકો છો ધમાકેદાર વરસાદ મળશે. અને જે ખેડૂત મિત્રો ખાસ કરીને કોરાની અંદર કપાસિયા સોંપવા માંગતા હોય તો એના માટે બેસ્ટ ઓપ્શન રહેશે. સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ પડશે. છતાં પણ કોઈ પણ ફેરફાર હશે તો અમારી યુટ્યુબ ચેનલ ઉપર આપી દેશું કે કઈ તારીખે કેવો વરસાદ રહેશે. પરંતુ આ અઠવાડિયું નહીં, પરંતુ એના પછીના અઠવાડિયાથી કન્ટિન્યુ વરસાદ જોવા મળવાનો છે. તો આજના વિડીયોમાં આટલું જ. એકદમ સાચી અને સચોટ માહિતી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓનલી યુને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો. માહિતી સાચી લાગી હોય તો જરૂરથી કોમેન્ટ્સમાં જણાવજો. આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.